નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણના સુજનીપુર માર્ગ પરથી કપડામાં વીંટેલી માસૂમ બાળકી મળી આવતા મચી ચકચાર. રસ્તા પર માસૂમ બાળકીને રઝળતી મૂકનાર સામે લોકોએ ફિટકાર વરસાવી રોષ કર્યો વ્યક્ત. 108ને જાણ કરતા માસૂમ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં આવી ખસેડવામાં. બ્રાહ્મણમાં બ્રહ્માકુમારી સેવા કેન્દ્રની સ્થાપનાના સુવર્ણ જયંતિના ત્રિવિધ અવસરની કરાઈ ઉજવણી. ઉજવણી પ્રસંગે કેબિનેટ મંત્રી રહ્યા ઉપસ્થિત. ખોડાભા હોલ ખાતે પાટણ ખાતે ગીત સંગીત અને સન્માન સમારોહનું કરવામાં આવ્યું હતું આયોજન. હવે સમાચાર વિગતવાર. પાટણ સુજનીપુર રોડ પર સૂર્યાનગર પાસે કૃષ્ણાનગર સોસાયટીના દરવાજાની સામેના રોડ સાઈડમાં કપડામાં વીંટેલી જીવિત માસૂમ બાળકી મળી આવતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા વળ્યા હતા અને બનાવની જાણ 181 હેલ્પલાઇન અને 108 એમ્બ્યુલન્સને કરાતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બાળકીને પ્રાથમિક સારવાર અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની મળતી હકીકત મુજબ સોમવારે સવારે 8 કલાકના સુમારે પાટણ શહેરના સુજનીપુર સબ જેલ જવાના માર્ગ પર આવેલ કૃષ્ણાનગર સોસાયટીના પ્રવેશદ્વાર સામેના માર્ગની સાઈડમાં પસાર થઈ રહેલા અને આ વિસ્તારમાં જ ખેતર ધરાવતા ખેડૂતને રોડની સાઈડમાં કપડામાં વીંટેલી માસૂમ બાળકી જોવા મળતા ખેડૂતોએ આ બાબતની જાણ તેઓની બહેન સહિત વિસ્તારના લોકોને કરતા ઘટના સ્થળે લોકો ટોળે વળ્યા હતા અને બનાવની જાણ 181 હેલ્પલાઇન અને 108ને કરાતા પાયલોટ અને EMT તાત્કાલિક 108 સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને માસૂમ બાળકીને પ્રાથમિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને બનાવની જાણ બાળ સુરક્ષા કચેરીમાં કરાઈ હતી. શહેરના સુજનીપુર સબ જેલ જવાના માર્ગ પર કૃષ્ણાનગર સોસાયટીના પ્રવેશદ્વાર સામેથી મળી આવેલ માસૂમ બાળકી હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. જોકે માસૂમ બાળકીને રસ્તે રઝળતી મૂકી પોતાનું પાપ સંકેલવા ઘટનાને અંજામ આપનાર સામે લોકોમાં ફિટકારની લાગણી સાથે રોષ જોવા મળ્યો હતો. આજ રોજ જનરલ હોસ્પિટલ પાટણ ખાતે 108 દ્વારા અંદાજે સવારે 9:30 આસપાસ અજાણી બાળકીને લાવવામાં આવેલ. તેને અત્રેની જનરલ હોસ્પિટલ પાટણ ખાતે એસએનસીયુમાં દાખલ કરી તેની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવેલ છે. બાળક ઠંડુ પડી ગયેલું હોવાથી તેને વોર્મરમાં રાખેલ છે. તેને સુગર ઓછું હતું એટલે એને IV ફ્લુઇડની શરૂઆત કરેલ છે અને સંભવિત ચેપ સમજીને એને એન્ટીબાયોટિકની શરૂઆત કરેલ છે. હાલ બાળકની હાલત સુધારા પર છે અને એની જરૂરી તમામ સારવાર અહીંયા કરવામાં આવશે અને પછી CWCના સભ્યો સાથે એને રજૂ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આજે સવારે 8:30 થી 9:15 વચ્ચે અમને એક 108માં કોલ મળેલો જે કૃષ્ણા રો હાઉસની બાજુમાં ખેતરમાં એક બાળકી પડેલી હતી. જે અમે ત્યાં જોયું તો બાળકી પર ઘણી બધી ચીંચીઓ ને બધું જોયું અને એને સાફ કરીને પ્રાથમિક સારવાર આપીને ERCP ડૉક્ટર મહેશ સરની જાણ પ્રમાણે સારવાર આપી અને પ્રાથમિક સારવાર આપ્યા પછી એમને સિવિલમાં એડમિટ કર્યા હતા. આજે સવારે 7:00 વાગ્યાના સુમારે અમારે સુજનીપુર રોડ છે ત્યાં કૃષ્ણા રો હાઉસના ગેટની સામે ભીલ ધીરજીભાઈ એમને ખેતર વાવેલું છે. ત્યાં સવારે ગાય કાઢવા ગયેલા હતા તો એમને એક બિનવારસી હાલતમાં બાળકી રોડની સાઈડમાં પડેલી જોઈ તો અમને બધાને જાણ કરી. અમે સ્થળ પર જઈ અને જોયું તો કોઈ બિનવારસી હાલતમાં બાળકીને મૂકીને ગયું હતું એટલે અમે સૌપ્રથમ 108ને જાણ કરી. એ પછી અમે 181 હેલ્પલાઇન ઉપર સંપર્ક કર્યો અને એમને પણ મહિલા અને બાળ સુરક્ષા અધિકારી સાહેબ સાથે વાત કરાઈ અને 108ના કર્મચારીઓએ તાબડતોડ એમને હોસ્પિટલ એડમિટ કરી. પાટણ શહેર એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થા સમાન ધાર્મિક સ્થળો આવેલા છે. ત્યારે વર્ષે દહાડે આસ્થા સમાન ધાર્મિક સ્થળો પર ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. ત્યારે પાટણ શહેરના મધ્યમાં આવેલ તિરુપતિ માર્કેટ ખાતે હમીર ભારતીજી મહારાજની જીવંત સમાધિ આવેલી છે અને આ હમીર ભારતીજીની જીવંત સમાધિ સ્થાનિક વેપારીઓ માટે આસ્થા સમૂહ બની રહી છે. ત્યારે હમીર ભારતીજી મહારાજની જીવન સમાધિ સમક્ષ નવચંડી યજ્ઞનું છેલ્લા 17 વર્ષથી સ્થાનિક વેપારીઓ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે.
ત્યારે ચાલુ સાલે પણ હમીર ભારતીજીની જીવન સમાધિ પાસે નવચંડી યજ્ઞનું આયોજન તિરુપતિ માર્કેટના વેપારીઓના સાથ સહકારથી પાટણના વિદ્વાન પંડિતોના મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવ્યું હતું. વર્ષમાં એકવાર તિરુપતિ માર્કેટ ખાતે આવેલા હમીર ભારતીજી મહારાજની જીવન સમાધિએ નવચંડી યજ્ઞ કરાવી વેપારીઓનો ધંધામાં બરકત આવે અને તેઓ સુખ શાંતિ પ્રાપ્ત થાય તેવા શુભ આશયથી હમીર ભારતીજીની જીવન સમાધિએ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોવાનું સ્થાનિક વેપારી નિશાંત લીંબુવાળાએ જણાવ્યું હતું. આજે પાટણમાં અમારા તિરુપતિ માર્કેટમાં આજે 4 તારીખ 4/2/2024નો આજે લગભગ છેલ્લા કેટલાક વર્ષોથી એટલે કે 17-18 વર્ષથી અમે અહીંયા નવચંડી હવન કરીએ છીએ દાદાના નામનો, જે હમીર ભારતીજી ગુરુ મહારાજ છે. અને અહીંયા અમારા માર્કેટમાં દરેક વેપારીઓ અમને સાથ સહકાર આપે છે, પૂરેપૂરો સાથ સહકાર આપે છે. અને બીજી વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ અહીંયા પૂરેપૂરું યોગદાન આપે છે. અને અમે જે હવન કરીએ છીએ એમાં અમારે દર વર્ષની જેમ અહીંયા પ્રસાદનું પણ આયોજન અમે રાખીએ છીએ. આ વખતે અમે જમણવારનું આયોજન નથી રાખ્યું, પણ અમે લાડુના પ્રસાદનું આયોજન રાખ્યું છે. અને દરેક દુકાને અમે બબે લાડુ આપી દઈશું પ્રસાદ તરીકે અને હવનની પૂર્ણાહુતિ કરીશું. સિદ્ધપુર વિશ્રામગૃહ ખાતે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના આદેશ અનુસાર સિદ્ધપુર તાલુકા શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરિભાઈ ભરવાડ, જિલ્લા પ્રભારી અલકાબેન ક્ષત્રિય, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, સિદ્ધપુર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત વિસ્તારના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિવિધ સેલ ફ્રન્ટલના હોદ્દેદારો સાથે ચર્ચા કરી વધુ લોકો જોડાય અને બૂથ લેવલ પર કામ થાય તે ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલજીની ભારત જોડો યાત્રાની તૈયારીના ભાગરૂપે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ દ્વારા સ્થાપિત પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 4 ફેબ્રુઆરી 2024ના રોજ વિશ્વ કેન્સર દિન નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ સાથે DNA પર વર્કશોપ અને સાયન્ટિફિક શો યોજાયો હતો, જેમાં 400થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલ અને સાયન્ટિફિક શોના માધ્યમથી DNAના માળખા અને તેના મહત્વ વિશે સહભાગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે વિશ્વ કેન્સર દિનનો ઉદ્દેશ કેન્સર વિશે જાગૃતિ વધારીને અને વિશ્વભરની સરકારો અને વ્યક્તિઓ પર આ રોગ સામે પગલાં લેવા દબાણ કરીને દર વર્ષે લાખો મૃત્યુને અટકાવવાનો છે. નાના નાયતાથી ભાગી થઈને ચારૂપ કિંબુઆ સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ રસ્તાથી ગામના લોકોની સુવિધામાં વધારો થશે. આ પ્રસંગે ખાતમુહૂર્ત બાદ મંત્રીશ્રીએ ઉદ્બોધન કરતા જણાવ્યું કે સુવિધા વધે તો અનેક ફાયદાઓ થાય છે. આજે સરકાર દરેક વ્યક્તિની ચિંતા કરે છે. સરકાર આગેવાનો જાગૃત હોય તો વિકાસ થાય છે. આજે આ રોડના ખાતમુહૂર્તથી 15 ગામોને ફાયદો થશે. હવે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. એ પોતે ખાતરી આપે છે કે આપના કોઈ પણ કામ હશે તો આપણે સૌ સાથે મળીને કરીશું. આજે કેન્દ્રની 17 યોજનાઓ અને રાજ્યની 28 યોજનાઓ ઘર આંગણે પહોંચી છે. કોઈ પણ લાભાર્થી યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય તે માટે સરકાર પ્રયત્નો કરે છે. હવે લોકોને કૂવા પર પાણી ભરવા માટે જવું નથી પડતું. નળ સે જળ યોજના અંતર્ગત લોકોને ઘરે પાણી મળતું થયું છે. ઉજ્જવલા યોજના દ્વારા ગેસ કનેક્શન મળ્યું છે. આયુષ્યમાન કાર્ડ દ્વારા ₹10 લાખની મફત સારવાર લોકોને મળી રહી છે. આવો સૌ સંકલ્પ કરીએ કે નાયતા ગામનો કોઈ વ્યક્તિ યોજનાના લાભથી વંચિત ન રહે. કાર્યક્રમમાં મંત્રીશ્રી સાથે દશરથજી ઠાકોર, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ ઊંઝા હાઈવે પર હાંસાપુર નજીક નવનિર્માણ પામેલા બહુશ્રુત આધ્યાત્મ કેન્દ્ર બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ભવ્ય અને પવિત્ર ભવનના મંગલ મૂર્તિ સભાગૃહ પાટણના સેવા કેન્દ્રની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થતા હોવાથી તેનો સુવર્ણ જયંતિ મહોત્સવ અને આ સંસ્થાના સ્થાપના કાળથી આજ દિન સુધી અત્રેથી વિશ્વ સેવા માટે નીકળેલા કાર્ય સેવા રત્નોનું સન્માન એમ ત્રિવિધ અવસર સમારોહ આજ રોજ યોજાયો હતો. આ સમારોહના ઉદ્ઘાટક તરીકે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે હાજરી આપી હતી. આજ રોજ સવારે મંગલ મૂર્તિ સભાગૃહનું દિવ્ય દર્શન ભવન ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખોડાભા હોલ પાટણ ખાતે ગીત સંગીત અને પછી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ઉદ્બોધન કરતા જણાવ્યું કે આજે મને વાતનો આનંદ છે કે 50 વર્ષ પહેલાં જે શુભ શરૂઆત થઈ હતી તેનો આજે અનેક ગણો વિકાસ થયો છે. આ વિકાસમાં જેઓનો સહયોગ છે તે તમામને હું અભિનંદન પાઠવું છું. વર્ષ 1937થી બ્રહ્માકુમારી દીદી અને ભાઈઓ સેવા કરતા આવ્યા છે. વ્યસન મુક્તિ, તણાવ મુક્તિના કામો મેં મારી નજર સમક્ષ જોયા છે.
આખી જિંદગી સમાજ માટે આપવાની જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તેને ખરેખર બિરદાવવાનું મન થાય. સૃષ્ટિમાં માણસ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રાજયોગીની બ્રહ્માકુમારી આશા દીદીએ આશીર્વચન આપતા જણાવ્યું કે આજે અહીં ઉપસ્થિત આપ સૌ ધન્યવાદને પાત્ર છો, કારણ કે તમારો પ્રેમ ભગવાને સ્વીકાર્યો છે. આશા દીદીએ માયાવી રાવણનું ઉદાહરણ આપીને જણાવ્યું કે આજે આપણે સૌ પણ એક જાળમાં ફસાયા છીએ અને તે જાળ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપયોગી છે, પરંતુ તેમાં માનવતા અને દિવ્યતા નથી. તેનો ઉપયોગ કરો, પરંતુ પોતાની બુદ્ધિને તેની આગળ સમર્પિત ન કરો. આ નવનિર્માણ ભવન માત્ર જોવા માટે નથી, તેમાં જશે તે શિક્ષા મેળવશે અને તેમના પર પરમાત્માના આશીર્વાદની વર્ષા થશે. દિવ્યતા, પવિત્રતા અને દિવ્ય દર્શન આપણે સૌ આ ભવનમાં કરીશું. આવો આ યજ્ઞકુંડથી સ્વયંને દિવ્ય બનાવીએ. જે આ ભવનમાં આવે તેમને દુઆઓ આપો અને દુઆ લો. આજે પાટણ શહેરમાં આપણા સૌ માટે એક અદ્ભુત કામ થયું છે. કામ એ થયું છે છેલ્લા 50 વર્ષથી આદરણીય બ્રહ્માકુમારીમાં દીદીશ્રીઓ અનેક પ્રકારની સેવાઓ આપણા સમાજ માટે, સમાજના ઉપયોગી માટે કરતા હતા. પણ અત્યારે 50 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે એક સારો હોલ બનાવ્યો છે. એ હોલની અંદર લોકોને કેવી રીતે ઉપયોગી થવા એવી પ્રવૃત્તિ જ્યારે થવાની છે ત્યારે આજેનું ઉદ્ઘાટન થયું છે. હું એમને ખૂબ ખૂબ બિરદાવું છું, અભિનંદન આપું છું કે સમાજ અને રાષ્ટ્રના ઉપયોગીમાં જે કોઈ કામ થતા હોય તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર હંમેશા એમની સાથે હોય છે. આવા સરસ કામ બદલ જે લોકોએ આમાં ભાગ આપ્યો છે, કોઈએ દાન આપ્યું, કોઈએ શ્રમદાન આપ્યું, બધાને બિરદાવી અભિનંદન આપું છું. આ એક સરસ કાર્યક્રમની શુભકામનાઓ પાઠવું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણના સુજનીપુર માર્ગ પરથી કપડામાં વીંટેલી માસૂમ બાળકી મળી આવતા મચી ચકચાર. રસ્તા પર માસૂમ બાળકીને રઝળતી મૂકનાર સામે લોકોએ ફિટકાર વરસાવી રોષ કર્યો વ્યક્ત. 108ને જાણ કરતા માસૂમ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં આવી ખસેડવામાં. બ્રાહ્મણમાં બ્રહ્માકુમારી સેવા કેન્દ્રની સ્થાપનાના સુવર્ણ જયંતિના ત્રિવિધ અવસરની કરાઈ ઉજવણી. ઉજવણી પ્રસંગે કેબિનેટ મંત્રી રહ્યા ઉપસ્થિત. ખોડાભા હોલ ખાતે પાટણ ખાતે ગીત સંગીત અને સન્માન સમારોહનું કરવામાં આવ્યું હતું આયોજન. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરી રજા આપશો. નમસ્કાર.